ઓમ ઓમ નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈરિયાણં નમો વજ્જાયણં નમો લોયે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. અહીંયા પણ અહીંયા તો કશું થાય છે એ સ્વશરીરી છે એમ કહેવાય. વ્યવહાર નીના વચનો હોય પણ ખરેખર ત્યાં રાગને આત્મા જાણે છે કે આત્માનું જ્ઞાન જાણે છે કે એને મન જાણે છે એ તમારે વિચાર કરો. સાધકનું આત્મા એને જાણે છે કે સાધકનું અતિ વિજ્ઞાન પ્રગટ થઈ ગયું છે એ એનું જ નહીં થાય છે કે એ બુદ્ધિનો વિષય છે. બુદ્ધિ જાણે છે, મન જાણે છે. પણ કેવાય ઉપચારથી ઉપચારના કથન અનેક પ્રકારના આવે છે. સિદ્ધાંત જણાવી દીધો કે ગુણ અને દ્રવ્ય આત્મા સિવાય જગતના પદાર્થો અનંતા જીવો અનંતા પરમાણુ એના દ્રવ્યો અને એના ગુણો ગુણો એટલે એની અવસ્થા એને એ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એમ આ 10 ગાથામાં જણાવ્યું છે. એ સિદ્ધાંત જો ગળે ઉતરી જાય એટલે બધી જગ્યાએ એ જ કરવાનું. લખવું હોય કે વ્યવહાર જાણેલો વિદ્વાન છે, સાધક રાગને જાણે છે, કરતો નથી, બરાબર. પણ એ વ્યવહારનું કથન છે. નિશ્ચયનું કથન માનો તમે તો આત્મા એને જાણે છે તો હું એને જાણું છું તો ઇન્દ્રિય જ્ઞાનને આત્મા વચ્ચેની એકતા થઈ જશે, ભિન્નતા નહીં રહે. અપેક્ષા આવે છે. રાગને જાણે છે, કરતો નથી, જ્ઞાની બરાબર. પુરુષાર્થી મોક્ષની પ્રાપ્તિ જાય છે. પુરુષાર્થી મોક્ષની પ્રાપ્તિ છે. પુરુષાર્થ એ છે કે જે જ્ઞાન બહિર્મુખ કાંટા મારે છે એ જ્ઞાનને ભગવાન આત્મા વિષય બનાવે અંતરમાં જઈને ત્યારે એનું નામ કરવું સત્ય પુરુષાર્થ. આનું નામ પુરુષાર્થ છે. જ્ઞાન જેનું છે એને જાણે ત્યારે સાચો પુરુષાર્થ થયો કહેવાય. સ્વજ્ઞને જાણે ત્યારે પુરુષાર્થ થતો છે. આવો બોલ સાહેબ. આમ કસાય જીતાઈ જાય છે. વિષય એટલે 5 ઇન્દ્રિયનો વિષય એ 5 ઇન્દ્રિય પરને જાણે છે અને બુદ્ધિ પરને જાણે છે. આત્માનું જ્ઞાન પરને જાણવાના સ્વભાવના અભાવ પણ છે. અનાદિ અનંત સમય માત્ર આત્માનું જ્ઞાન પરને જાણતું નથી. કેમ કે જાણવાનો સ્વભાવ નથી માટે જાણતો નથી. હવે અનાદિકાળથી વિરોધના સંસ્કાર લઈને આવ્યો છે અત્યાર સુધીના, તો એ ઉપરને જાણું છું, એને જ્ઞાન મળ્યું છે અને પરને જાણીને એકતો બધી કરે છે. આત્માની ઇન્દ્રિય જ્ઞાનની એની વિભક્ત કરવાની આ 10 ગાથા છે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મજ્ઞાન જુદું છે. એ
એ વિભક્ત કરવાની આ ગાથા છે. એટલે વેદના એમાં કેવી રીતે? વેદના કે આત્માનું જ્ઞાન આત્માને જાણે છે અને પરને જાણતું નથી. એ વેદના છે. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે બને, પણ મારું જ્ઞાન પરને જાણતું નથી. ઇન્દ્રિય જ્ઞાન મારું જ્ઞાન જ નથી. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેય છે, એ પણ આત્માથી અત્યંત ભિન્ન પણ એક જ્ઞેય છે. આ મોટી ભૂલ થઈ ગઈ જાણવાની. તો નાનાકાને ન્યાય કરીને એમાં કેવી રીતે સમાવવાનું? જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન થાય એનું નામ જ્ઞેયાકાર કહેવાય, અને આત્માના સંબંધવાળું જે જ્ઞાન થાય એનું નામ જ્ઞાનાકાર કહેવાય. પરને જાણવામાં સુખ નથી. એ પરને જાણવામાં સુખ નથી. નથી એટલે જ ઈ વારંવાર જ્ઞેયથી જ્ઞાન તક જ્ઞેયથી જ્ઞાન તક થયા જ કરે છે. એમ કે સુખ મળતું નથી, સુખ નથી મળતું ને એને સુખ જોઈ છે, કારણ કે મળવાનું છે. પોતાનો સ્વભાવ સુખ છે અને એને સુખ મળવાનું તો છે નહીં. અને મળતું નથી. એટલે જ્ઞેયથી જ્ઞાન તક જ્ઞેયથી જ્ઞાન તક થયા જ કરે છે. થયા જ. બધી વિપરીત છે ને. વિપરીત જ છે. એટલે ખ્યાલ આવી જાય કે પરમાં સુખ નથી, પોતે જ્ઞેયથી જ્ઞાન તક કેમ થાય? જ્ઞેયથી જ્ઞાન તક થાય છે, પરમાં સુખ નથી એટલે થાય. જો સુખ મળે એને તો ન તો થાય. એને જ્ઞેય બદલાવવું જોઈએ. હા, તો હવે એને જ્ઞેય બદલાવો. બદલાવે તો કામ થાય. આત્મા જ્ઞેય થાય ત્યારે કામ થાય. આ તમારા એક મેમ્બર બાકી હતા આવી ગયા. તમારા મેમ્બર છે ને? હા, એ એક આ ભાઈ બે. હા, બે અને ઓલા ભાઈ નહીં. ભલે ભલે. હા, બધું એ તો બરાબર. મનનું અને પાંચેન્દ્રિયનું જ્ઞાનનું પ્રયોગક્ષમ આત્માના કયા પ્રદેશોમાં છે? આત્માના પ્રદેશમાં થતું નથી. આત્માના પ્રદેશથી બહારમાં થાય છે. આત્માના ક્ષેત્રમાં નથી. આત્માનું સ્વક્ષેત્ર એ નથી. અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એ પણ કથનથી આત્માના પ્રદેશમાં છે. ખરેખર તો એ પ્રદેશમાં એ નથી. એ સત જુદું છે. અચિંત્ય પ્રદેશથી હવે કથનથી જુદું છે. પણ આને તો તું યાદ જ કરીશ માં કયા ક્ષેત્રમાં થાય છે. થતું જ નથી મારામાં. મારામાં થતું નથી ઇન્દ્રિય જ્ઞાન. બસ એટલું લઈ લે. મારામાં થતું નથી. થાય છે એ ખરું, મારાથી બહાર થાય છે. આ બીજ બહાર છે કે નહીં? કે તારામાં થાય? એના જેવું ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. એટલે એના વડે મારે જાણવું જ બધાને. ખલાસ છે. આખો સંસાર થઈ ગયો. અસાધારણ ભૂલ છે આ. 31 ગાથામાં ભૂલ બતાવી છે. ઇન્દ્રિય જ્ઞાનને જીત્યા છે, મોહને જીતા. મિથ્યાત્વને જીતવાનો ઉપાય એને બતાવ્યો. એમાં ઇન્દ્રિય જ્ઞાનને જીતવાનું ઓળખ્યું, કષાયને જીતવાનું ન કર્યું. પણ કષાયની ઉત્પત્તિનું જે કારણ છે એ કારણને જીતીશ તો કાર્ય જીતાઈ જશે. કષાય ઉત્પન્ન નહીં થાય. કારણ વિના કાર્ય નીકળી જાય. એવી છે કારણ ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન. અને ઇન્દ્રિય જ્ઞાન કેમ થયું? કે પોતાને જાણવાનું ભૂલી ગયો. લક્ષ. ઇન્દ્રિય જ્ઞાન થયું. એમાં આપણે લક્ષ પંત્ર એક સમયની વિકારી પર્યાયની ક્રોધ આવે છે, બરોબર છે. અને બીજા સમયે એમ જણાય છે કે ભાઈ હું તો જાણનાર છું, આ ક્રોધ મારો નથી. તો એ વખતે પુરુષાર્થ અને આપણે પુરુષાર્થ એ વખતે સવિકલ્પ પુરુષાર્થ શરૂ થઈ ગયો. શરૂ થઈ ગયો. અને વેદના પણ ક્રોધ તો થઈ ગયો ને ક્રોધમાં એકતા પણ થઈ ગઈ. હવે ક્રોધમાં એકતા થાય છે ત્યારે એ વિચાર કરે છે કે ક્રોધ તો વિભાવ છે, એ તો મારો સ્વભાવ નથી. જો વેદનાનો વિચાર આવ્યો એને, સમજી ગયા? વેદનાના વિચારમાં જો અભેદનો જોર આવી ગયો તો ક્રોધથી છૂટો પડીને અનુભવ થઈ ગયા. પહેલા સવિકલ્પ વેદના થાય, સમજી ગયા? પછી નિર્વિકલ્પ વેદના ઉત્પન્ન થઈ ગયા. તો સવિકલ્પ વેદના તો આવું છે ને, ક્રોધ ભિન્ન ને જ્ઞાન ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન ને આત્મજ્ઞાન ભિન્ન આવું તો જોઈએ ને. વેદના તેના પ્રકારે નથી ન શકે. પછી વેદના અને પુરુષાર્થ
પુરુષાર્થ બંને એ વખતે ભેદ જ્ઞાન કરવું એનું નામ પુરુષાર્થ. એકત્વ થયું છે એનું વિભક્ત કરવું એનું નામ પુરુષાર્થ. શરીર અને આત્માને 1 મહિનાથી એકત્વ બુદ્ધિ થઈ છે, એક થયા નથી પણ એકત્વ બુદ્ધિ ને મિથ્યા બુદ્ધિ થઈ. હવે એ વિચાર કરે છે કે અરે આ શરીર ને આત્મા તો જુદા છે, જેમ જ્ઞાન અને તરવાર બે ભિન્ન છે એમાં શરીર ને મારો આત્મા તો ભિન્ન છે. હવે હજી ભિન્ન પડ્યો નથી, એકત્વ છે પણ વિભક્તનો વિચાર એને આવ્યો, એ વેદનાનો વિચાર આવ્યો. વેદનાનો વિચાર આવતા જોર આવે જ્યારે વધારે તો દેહથી ભિન્ન, કર્મથી ભિન્ન, રાગથી ભિન્ન, અને હું તો જ્ઞાનથી અભિન્ન છું, અનાદિ અનંત જ્ઞાનથી એનાથી અભિન્ન. એનાથી અભિન્ન છું તો ક્ષણિક જ્ઞાન પ્રગટ થાય અને એનાથી ક્ષણિક અભિન્ન થઈ જાય. સદુપયોગથી ક્ષણિક અભેદ અનુભવ થઈ જાય. પણ ભેદ જ્ઞાન જ પાયાની વાત છે. ભાઈ એમાં એક આત્મધર્મમાં પણ વાંચેલું કે સમ્યક દર્શન થવામાં પુરુષાર્થ નિમિત્ત છે એમ માનવું એ મેરુ પર્વત જેવી ભૂલ છે. એ કઈ અપેક્ષા એ કરતા બુદ્ધિનો પુરુષાર્થ. પુરુષાર્થ કરતા બુદ્ધિ હોય એ પુરુષાર્થ મેરુ પર્વત જેવી ભૂલ છે. અરે હું તો જ્ઞાયક જ છું, હું તો જાણનાર જ છું. બસ સ્વભાવને યાદ કરો. ક્યાંક ક્યાંક ભૂલ થતી હોય વિજ્ઞાની એને જણાવે તો ભૂલ નીકળી જાય. પુરુષાર્થનો અર્થ જ એ છે કે સ્વભાવને સન્મુખ થઈ અને સ્વભાવને નિહાળવો, જાણવો, અનુભવવો, એનું નામ પુરુષાર્થ છે. બાકી વિપરીત પુરુષાર્થ છે, સંસાર પડે વિપરીત પુરુષાર્થ. તો પછી પુરુષાર્થની શરૂઆત ખાલી ગુણસ્થાનની અપેક્ષા જો હોય તો ચોથા ગુણસ્થાનની થાય. ચોથા ગુણસ્થાન પેલા ગુણસ્થાને સ્વવિકલ્પ શરૂઆત થાય અને ચોથા ગુણસ્થાનમાં આવે ત્યારે સાચું નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાનમાં ભેદનું લક્ષ છૂટી અને અભેદમાં વયો જાય. એ ચોથું ગુણસ્થાન આવે ત્યારે એનું નામ ચોથું. ત્યારથી પુરુષાર્થની જે તમે કહ્યું પ્રમાણે એ પાઠ ભજવે કે જે આ સુપ્રિય દેખાય છે પૂર્ણપાતના પરિણામ, એનાથી મારો આત્મા ભિન્ન છે એમ વારંવાર આત્માને આત્માનું ભેદન કરી અને અભેદના જોરે ઓનો નિષેધ કર્યા કરો તો ઓનો અનુભાગ ઘટતો જશે અને સવિકલ્પ જ્ઞાનનો અનુભાગ વધતો જશે. આત્મ તરફનું, આત્મામાં જીવ નથી પણ આત્મા તરફનું જ્ઞાન એક પ્રગટ કોણ છે? પર્યાયમાં જે સર્ચકારક એના પોતાના સ્વતંત્રપણે છે, હા પોતાના પુરુષાર્થથી કી સર્ચકારક. હા, એ જો તમે એ પર્યાયને વિશે આત્મા આપો તો સાચો પુરુષાર્થ કહેવાય. એ પર્યાયને રાગ આપો, શરીર આપો તો એ પુરુષાર્થ ખોટો છે. પુરુષાર્થ એટલે આત્માને આશરે લક્ષ્ય કરીને લીન થવું એનો પુરુષાર્થ, બીજું કોઈ પુરુષાર્થ નહીં. એ પર્યાયને આત્મા આપો એટલે એ પર્યાયમાં આત્મા જ નહીં બનાવો. આત્મા જ નહીં બનાવો, બસ. આત્મા ધ્યેય પણ બનાવો ને આત્માને જ્ઞેય પણ બનાવો. અને ધ્યેય કરશો તો જ્ઞેય થઈ જશે. શુદ્ધ આત્માને ધ્યેય કરશો તો ધ્યાન પ્રગટ થશે, તો જ્ઞાતા પણ થશે અને જ્ઞાતા થઈ જશે. ત્યારના જે વિકારી પર્યાય છે એ પર્યાય પોતાના સ્વયં સત્કારકથી ઉત્પન્ન થઈ છે. હા, એનો કરતા આત્મા નથી ને એનો કરતા નિમિત્તે નથી, નિમિત્તે સટકારક એ નિર્વિકારી થઈ ત્યારે એને સટકારક થઈ. એના સત્કારક. હા, અને કેવડીની પર્યાય છે એ એના સત્કારક. સટકારક થયો અનંતકાળ સુધી નિર્વિકારી રહી એ પણ એના સટકારક થઈ. કેવી રીતે સમજવું સર્ચકારક? આત્માથી નહીં, પર્યાયના સર્ચકારકને કેવી રીતે? પર્યાયના સટકારક. પર્યાય સત છે હા. અને સત હોય અહેતુક હોય, એને કોઈ હેતુ નથી. સમજી ગયા? હવે ક્ષણિક ઉપાદાન છે, નૈમિતિક ન લેવી. તો એને ક્ષણિક ઉપાદાનથી તમે જુઓ તો તમને નિરપેક્ષ દેખાશે. નૈમિતિક જોશો તો નિમિત્તના દર્શન થશે
ઉપાદાનથી જો તો જ્યારે રાગ થાય છે ત્યારે નિમિત્ત ઉપર જાય છે. એ વાત સાચી છે. પણ એનું લક્ષ નિમિત્ત ઉપર ભલે જાય છે, પણ એનું ક્ષણિક ઉપાદાન જે છે એનાથી રાગ થયો છે, નિમિત્તથી નહીં. પણ એનો આશ્રય નિમિત્ત જ હોય, એનો આશ્રય દ્રવ્ય ન હોય વખતે. અને નિર્વિકારી પર્યાય થાય સત હેતુ, ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર જ હોય. આત્માથી થાય નહીં ને આત્મા સિવાય બીજું લક્ષ્ય હોય નહીં. વિતરાગી પર્યાયને આત્માનું લક્ષ્ય હોય ને આત્મા સિવાય બીજું એને લક્ષ્ય હોય નહીં ને આત્માથી થાય નહીં. અને થાય છે એ નક્કી છે. એનો આધાર ન લેવાય. આધાર આપે કોણ એને? સતને કોણ આધાર આપે? સત જો તમારા જ્ઞાનમાં બેઠું તો આધાર આદિ સંબંધ કોઈ ન્યારે ન હોય. કેવળની એક સમયની નિર્વિકારી પર્યાય છે, એ કાયમ નિર્વિકારી રહેશે એ કઈ રીતે કહી શકાય? જુઓ, દૂધ લ્યો તમે, દૂધ પછી મેળવો, પછી એમાંથી બોલો એને માખણ કાઢો, માખણમાંથી ઘી બનાવો. ઘી બનાવ્યા પછી તમે મને દહીં બનાવી દો, બને ના બને? બસ કેમ કે પ્રતિપક્ષ કર્મનો અભાવ થઈ ગયો. 8 કર્મ એની અંતર્ગત યોગ્યતાઓ હતી એનો વ્યય થઈ ગયો, નિર્જરા થઈ ગઈ. અને હવે કેવળ જ્ઞાનની ધોધ પ્રગટતી હોય તો સાદી અનંતકાળ કેવળ જ્ઞાન એવા જ કરશે, બીજું કઈ આવે નહીં. એવી ને એવી પર્યાય ઉભ્યા છે. હા, એવી એવી ને એવી. એને નહીં એ નહીં. પર્યાય તો બીજી, એવી પણ એવી નહીં, પરિપૂર્ણ પરિપૂર્ણ જ્ઞાન આનંદ વધી પર્યાયો પરિપૂર્ણ પ્રગટ થયા. સવાર અધિકારમાં પર્યાયને આધારને દ્રવ્યને આધાર કીધું છે તો કહેવાય દ્રવ્યને પર્યાય વચ્ચે આધાર આદેશ